ગોધરામાં પંચમહાલ પત્રકાર એકતા પરિષદ દ્વારા 80મા સ્વતંત્રતા પર્વ ઉજવણી કરી. પંચમહાલ પત્રકાર એકતા પરિષદ દ્વારા ગોધરાના મોતીબાગ ખાતે દેશભક્તિ અને રાષ્ટ્ર ભાવનાથી ભરપૂર વાતાવરણમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પત્રકારો તથા મહાનુભાવો દેશભક્તિ રંગે રંગાઈ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગાયક કલાકારો દ્વારા દેશભક્તિના ઓતપ્રોત ગીતોનું સુંદર રજૂઆત કરવામાં આવી હતી. દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ઉપસ્થિત સૌએ દેશભક્તિની ગીતો મોજ માણી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમમાં કોન બનેગા રાષ્ટ્ર વિજેતા સહિત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં વિજેતાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકાર અને મહાનુભાવોને વચ્ચે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રદીપભાઈ સોની, ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મંત્રી વિપુલભાઈ દરજી સહિત પંચમહાલ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને સ્વતંત્ર પર્વની ઉજવણી કરી દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પંચમહાલ પત્રકાર એકતા પરિષદ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો, સન્માન સમારોહ અને વિવિધ પ્રવૃત્તિઓ માધ્યમથી રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બની હતી. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો.